जो ध्यान आपको 5 ન્યૂટન જેટલા બળની અસર હેઠળ 4 સેકન્ડમાં વાય દિશામાં ઉદ્ભવતો પ્રવેગ શોધી નાખો પહેલા f બરાબર m પરથી પ્રવેગ મળી જાય સમય આપ્યો છે એના પરથી વાય દિશાનું અંતર મળે x દિશામાં વેગ કે ઝડપ આપ્યું છે એના પરથી x દિશામાં અંતર મળે x અને y બે મેળવવાના અને ઈ પદાર્થે કાપેલ અંતરના x અને y ઘટકો છે બરાબર એના પરથી પછી પદાર્થે કાપેલું અંતર આપણે શોધી શકીએ એટલે f બરાબર m પરથી પહેલા a શોધી નાખો બળ 5 ન્યૂટન પદાર્થનું દળ 5 કિલોગ્રામ પ્રવેગ આવશે 1 મીટર પર સેકન્ડ છે બરાબર હવે y દિશામાં એને કાપેલ અંતર સૂત્ર પ્રમાણે એને જે વેગ હતો એ x દિશામાં હતો બળ લાગ્યું ત્યારે એને y દિશામાં કોઈ વેગ હતો નહીં એટલે y દિશામાં પ્રારંભિક વેગ તો શૂન્ય છે સૂત્ર લખીએ તો v0yt પ્લસ 1ay t2 v0y0 1ay એટલે y દિશામાં પ્રવેગ એક સમય એ પછી 4 એટલે y મળી જાય 8 મીટર y મેળવ્યો હવે x શોધવા માટે સમક્ષિત દિશામાં તો ગતિ અચળ વેગી છે અચળ વેગી ગતિ માટે સીધું સૂત્ર લાગુ પડે વેગ બરાબર અંતર ભાગ્યા સમય અથવા તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય અંતર x નામ આપો વેગ vx સમય t બરાબર vx આપ્યું છે 1.5 સમય 4 એટલે આ 6 મીટર હવે આ પદાર્થે કાપેલ અંતર ના x અને y ઘટકો છે હવે વાત આવી થઈ ગયો સદિશ સ્વરૂપે લખો ને તો સદિશ r બરાબર x sin parent plus y z તો આપણે r શોધવું છે બરાબર તો r બરાબર √ x square plus y square બરાબર x 6 y 8 36 જવાબ આવશે 10 બરાબર ચાલો 20 જોઈએ 20 તમે ગણી શકશો સ્ટાર્ટ કરાવી દો રકમ જુઓ હવે એક જડ આધાર પરથી એક ધગડી પરથી એક દોરી પસાર કરેલી હવે દોરીના બે છેડે તરફ બ્લોક લટકાવેલા છે આ બ્લોકનું દળ સ્મોલ m બીજા બ્લોકનું દળ 2m મૂલ્યો નથી આપણને સંજ્ઞા મારી જાય એનો અર્થ કે આ બ્લોકનું દળ આના કરતા 2 ગણું છે તો પ્રશ્ન છે કે આ રીતે આ તંત્ર બનાવીને મૂકો તો m દળના બ્લોકનો પ્રવેગ શોધો તો હવે અહીંયા આ રીતે બનાવીને મૂકો તરત જ 2m દળનો બ્લોક એ પ્રવેગથી નીચે આવશે અને m દળનો બ્લોક એટલા જ પ્રવેગથી ક્યાં જશે ઉપર પ્રવેગ તો આખા તંત્રનો ઈ m દળના બ્લોકનો પ્રવેગ કહેવાય ને 2m દળના બ્લોકનો પ્રવેગ કહેવાય તો આપણે ટૂંકમાં તંત્રનો પ્રવેગ શોધવાનો થયો તો આવો આપણે ગણી ગયા છે તમને આવડે બરાબર આવી પરિસ્થિતિ હોય એટલે બે બ્લોક પર લાગતા બળ દર્શાવવાનું એટલે 2m દળના બ્લોક પર લાગતા બળ એનું વજન બળ થાય 2m દળ 2m તણાવ બળ t આનું વજન બળ m તણાવ બળ t બે માટે m બરાબર m અનુસાર સૂત્ર બનાવો m દળના બ્લોક માટે બનાવીએ m દળના બ્લોક માટે f બરાબર m અનુસાર શું લખશું t md T minus mg बराबर m 2m दળના બ્લોકમાં 2m દળના બ્લોકમાં 2mg minus t બરાબર ગતિની દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું 2mg minus t બરાબર 2m દળ એનું 2m m a એનો અર્થ થાય 2m સમીકરણ નંબર 2 બેનો સરવાળો કરી દો એટલે એ મળી જાય g ના સ્વરૂપ g/3 જવાબ આવે આટલું લખો આ જવાબ મેળવો ઝડપથી થોડું લખવાનું ઝડપથી રાખજો એટલે આપણે આગળ વધે બીજી વાત ના કરશો થોડું ઝડપથી લખો અને લખાઈ જાય તો આગળનો પ્રશ્ન વિચારો લેતા 18 માં 1.33 આવશે ઈ 0 0 લઈને 1 કરતો 1.33 જવાબ છે
ઓપ્શન એ માં 0 લખ્યું અહીંયા 1 કરતો, ઓપ્શન બી માં 0.133 છે ને અહીંયા 1 કરતો, એ જવાબ થાય ને 18 ઓપ્શન એ 1.33 આ 1.133 જવાબ એ સાચું છે ને. જે 18 માં ગણ્યો હતો ને તમને 3 આપ્યો છે જવાબ મેળવવા કીધો છે. તેનો સરવાળો કરો તો t - mg + 2mg - t ઝીરો નીકળી ગયા -mg + 2mg એટલે શું બચશે mg ડાયરેક્ટ લખી દેવાય કે બદલવા જરૂર નથી ma + 2m 3m બે બાજુ mm કેન્સલ a બરાબર 3 છેદમાં લઈ લો એટલે g/3 ગુરુત્વ પ્રવેગના ત્રીજા ભાગમાં પ્રવેગ પડે. પછી 21 માં આવડે એવું છે તો રકમ જુઓ. આપણે છેલ્લે પ્રશ્ન ભણ્યા કે સમક્ષિતિજ વળાંકવાળો રસ્તો હોય, સમક્ષિતિજ ઢોળાવવાળો નહીં, બરાબર, સમક્ષિતિજ વળાંકવાળો રસ્તો. તો આવા સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર એક કાર 36 કિલોમીટર/h ની ઝડપથી ગતિ કરે છે. ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક 0.8 એટલી જ હશે. વળાંકની ત્રિજ્યા r છે. તો r ના કયા મૂલ્ય માટે કાર સ્લીપ થઈ જાય? એટલે આપણે v મેક્સિમમ નું સૂત્ર મૂકીને r શોધી એના કરતા r વધે તો કાર શું થઈ જાય? સ્લીપ થઈ જાય. એટલે તમે r શોધો, આના પરથી r શોધો. 36 કિલોમીટર/h v મેક્સિમમ લઈ લો.
36 કિલોમીટર પર અવર અને મીટર પર સેકન્ડમાં ફેરવી નાખો. આ સૂત્ર આપણે જાણીએ છીએ. બે બાજુ વર્ક કરી નાખો કામ થાય. તો r શોધવું છે. r બરાબર v સ્ક્વેર મેક્સિમમ છેદમાં usd. 36 કિલોમીટર પર એટલે 10 મીટર પર સેકન્ડ થાય ને? મૂકી દો બરાબર. 36 કિલોમીટર પર અવર એટલે 10 મીટર પર સેકન્ડ. µs 0.8 લીટર. તો બાકી 1.8 800 તો બાકી એટલે 13.5 કેટલું આવે? 12.5. તો v મેક્સિમમ માટે આટલી થઈ ગયા. તો જવાબ આના કરતા વધારે. આમ તો જવાબ આના કરતા ઓછો વધારે નહીં. તો સૂત્ર પર વિચારો છો. આ જવાબ નથી આવ્યો બરાબર. આ તો આપણે r શોધ્યું. આ જવાબ નથી. જવાબનો હવે આપણે ઘટન કરવું પડશે. આ r મળ્યું કે આટલી જો મહત્તમ ઝડપ રાખવી હોય તમારે તો વક્રાકાર બાગની ત્રિજ્યા આટલી હોય. તો ત્રિજ્યા વધે તો v મેક્સિમમ વધે. તો હજી જો ત્રિજ્યા આના કરતા મોટી તો v મેક્સિમમ 36 કરતા એની વધુ રાખી શકે. એવાનો અર્થ એવો તમને પ્રશ્ન કર્યો છે કે r ના કયા મૂલ્ય માટે કાર સ્લીપ થઈ જશે. તો r ના કયા મૂલ્ય માટે ઓપ્શન જુઓ. કયું મૂલ્ય એવું કે જેના માટે v મેક્સિમમ 36 કિલોમીટર પર અવર ન રાખી શકાય? તો કે 10 બરાબર. આ v મેક્સિમમ ને અનુરૂપ r આવી. તો 10 રાખો તો v મેક્સિમમ ઘટવાનું ને. r ઘટે એમ v મેક્સિમમ ઘટે. તો v મેક્સિમમ તો 36 જ રાખવું છે. એટલે કે ઝડપ તો 36 જ રાખવી. તો જો 36 ને તમે v મેક્સિમમ ગણી લીધું તો r જે આવ્યું એ આટલું મળ્યું. હવે તમે જો r નું મૂલ્ય આના કરતા ઓછું રાખો એવું વિચારો. રસ્તો એવો છે કે જેની વક્રતા ત્રિજ્યા આના કરતા ઓછી છે. તો પછી એના માટે તો v મેક્સિમમ 36 કિલોમીટર પર અવર કરતા કેવું થાય? ઓછું થાય. એનો અર્થ રાખે એ 36 રાખે તો કાર સ્લીપ થઈ જાય. એટલે જવાબ કેટલો આવશે? 10. સમજ્યા વાત છે? જવાબ કેટલો આવશે? 10. સ્લીપ થઈ જશે એવું કીધું છે ને. 10 થઈ આના કરતા ઓછો. બીજા બધા આના કરતા વધારે છે. જો 13 14 અને 16. એટલે ઓપ્શન એ સાચો. બરાબર. 10 r બરાબર 10 મીટર માટે v મેક્સિમમ 36 કિલોમીટર પર અવર કરતા ઓછું મળે. r બરાબર 10 મીટર માટે કાર સ્લીપ થઈ જાય. પછી 22 માં રકમમાં બધું ચોખવટ નથી કરી પણ આપણે વાત એવી છે. જો અહીં ધ્યાન આપો કે રેલવે ટ્રેક છે. વિચારો જરા તો ઇમેજ કરજો. હવે રેલવેમાં આ વળાંક તો આવતો જોઈએ ને. અહીંયાથી પાછા દરેક જગ્યાએ સુરેખ હોતા નથી. તો અહીંયા તમે ક્યારેક જોયું હોય કદાચ તો રેલવેમાં જે ટ્રેક પર વળાંક આવતો હોય અહીંયા વળાંક પર જે બહારની સાઈડનો પાટો હોય એ ઊંચો હોય, અંદરની સાઈડનો પાટો નીચો. ફરક હોય અમુક સેન્ટીમીટરનો. ઘણી આંખે તો આપણને હરખું લાગે આમને જોઈ તો. પણ વ્યવસ્થિત તમે ચેક કરો તો બહારનો ભાગ ઊંચો હોય એટલે કે આમ બહારનો પાટો જેટલી ઊંચાઈ આવતો હોય એના કરતાં અંદરનો પાટાની ઊંચાઈ કેવી હોય? ઓછી હોય. એટલે કે આમ ઢાળ બનાવ્યો હોય. ઢાળ થયો ને, ભલે અહીંયા ડામર રોડ નથી, બે પાટા છે એની વચ્ચે એને જોડતો રસ્તો વિચારી દો તો બહારનો ભાગ ઊંચો અને અંદરનો ભાગ નીચો. પ્રશ્ન એવો છે કે બે પાટા વચ્ચેનું અંતર 1.5 મીટર હોય. બહારનો પાટો અંદરના પાટાથી ધારો કે h ઊંચાઈ હશે તો પછી બહારના પાટાથી અંદરના પાટાના જોડી દો
તો સમસીધી સાથે જે ખૂણો બને એ કંઈ થીટા છે અને આ બે પાટા વચ્ચેનું અંતર 1.5 સમસીધી અંતર, બરાબર, બે પાટા વચ્ચે. તો પ્રશ્ન છે કે જો આ ટ્રેન 200 મીટર વક્રતા ત્રિજ્યાવાળા આ વક્ર માર્ગ પર સલામત રીતે પસાર થઈ રહી હોય અને ટ્રેનની ઝડપ 36 કિલોમીટર પર અવર હોય, બહારના ટ્રેકને અંદરના ટ્રેક કરતા કેટલી ઊંચાઈએ રાખવો પડે? એટલે આપણે શોધવાનું થયું એ છે. ધારો કે બહારનો ટ્રેક અંદરના ટ્રેકથી કેટલી ઊંચાઈ રાખ્યો છે એ જ છે. અને આ વળાંક પર ટ્રેન 36 કિલોમીટર પર અવર થી પસાર થઈ શકે છે, પણ અહીંયા 36 કિલોમીટર પર અવર ઈ મેક્સિમમ ઝડપ નહીં લેવાની, ઈ ઓપ્ટિમમ ઝડપ લેવાની. ઓપ્ટિમમ ઝડપ હોય તો જ ટ્રેનને અકસ્માત થવાનો કોઈ ભય રહેતો નથી. ઓપ્ટિમમ ઝડપે અપેક્ષિત ગતિ બહાર ન હોય અને અંદર ન હોય. આપણે મોતના કુવામાં છેલ્લે આપણે સમજાય પ્રમાણે કે કેટલી ઝડપે VO જેટલી ઝડપે ટ્રેન આમ વળે એ 36 કિલોમીટર પર અવર છે એવું તમને ચોખવટ પાડી દો કે અહીંયા ઓપ્ટિમમ ઝડપ એની કેટલી છે 36. તો એ ટ્રેન સરળતાથી વળાંક લઈ શકે, બરાબર. ટ્રેન આમ બહાર ખડી પડવાની કે અંદર આમ આવવાની કોઈ શક્યતા રહેતી નથી. તો એ ડિફરન્સ કેટલો રાખવો પડે આવો પ્રશ્ન છે. એટલે આપણને VO આપ્યું છે 36 કિલોમીટર પર અવર, મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો તો 10 મીટર પર સેકન્ડ, બરાબર. બીજું ખાલી મૂલ્ય આ છે અને વક્રતા ત્રિજ્યા છે. આવો જે વળાંક આવ્યો એને સમાંતર વર્તુળ વિચારો, તેની જે ત્રિજ્યા મળે વક્રતા ત્રિજ્યા, બરાબર. આમ પાકા છે જો આ રીતે વળાંક આવ્યો, પછી ભલે આથી આમ આવતું હોય આમ જતું, પણ આ વળાંકને સમાંતર વર્તુળ તો મળે ને, એની શું મળે? વક્રતા ત્રિજ્યા. આ રહી 200. તો હવે જવાબ મેળવવા શું કરવું જોઈએ? પહેલા તો આપણે VO નું મૂળ સૂત્ર યાદ કરી લો. VO બરાબર √r ની tan થીટા. આ સૂત્ર બનાવી દો. આ ઓપ્ટિમમ ઝડપ કહેવાય. આટલી ઝડપે નીકળે ટ્રેન તો કોઈ અકસ્માતની શક્યતા બિલકુલ રહેતી નથી. અને એ ઝડપ અહીંયા આપી છે. વર્ગ કરી નાખો તો VO² બરાબર r ની tan થીટા. થીટા નથી એક વખત. tan થીટા ને કરતા આપણે લખો તો tan થીટા બરાબર VO² છેદમાં r છે. તો આમાં તો આપણે શોધવું ઈ તો છે નહીં, એ જ શોધવાનું છે. તો આ સમીકરણ 1 થઈ ગયું. હવે આકૃતિની ભૂમિતિ પરથી, બરાબર, ઈ કાટકોણ ત્રિકોણ બન્યો ને જો બહારનો ટ્રેક અંદરના ટ્રેકથી જેટલી ઊંચાઈ છે એ જ આ ઢાળ અને આ સમછેદી. તો આ ખૂણો થીટા હોય તો આપેલ આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ. આકૃતિ પરથી કે tan થીટા બરાબર tan થીટા બરાબર h છેદમાં x. x ની કિંમત સીધી મૂકી દે 1.5. તો આ સમીકરણ 1 પણ tan થીટા નું, સમીકરણ 2 પણ tan થીટા નું, બેન સરખાઈ દો તો h મળી જાય. બે હકીકત અહીં ભેગી કરવી પડશે. એક તો આપણે આ સૂત્ર બનાવ્યું છે એના પરથી tan થીટા મળ્યું, અને બીજું સમજો તો ને આકૃતિ કયા અર્થમાં છે. આમ જે પાટા છે, આ બહારનો પાટો આટલી ઊંચાઈ છે, અંદરનો પાટો અહીંયા છે. તો આ ઢાળ સમસીધી સાથે થીટા ખૂણો બનાવ્યો. આ x અને આ ઢાળ. તો આકૃતિ પરથી આ કાટકોણ ત્રિકોણ બન્યું તો tan થીટા લખાય ને સામેની બાજુ છેદમાં પાછળની. 1 અને 2 સરખાઈ દો એટલે h મળી જાય. બીજું આપ્યું છે આપણે r આપ્યું છે, VO આપ્યું છે અને G10 લઈ લેવાનું. સમીકરણ 1 અને 2 સરખાવો અને h શોધો. બંને tan થીટાના સૂત્રો બે હરખા કહેવાય ને. 1 અને 2 સરખાવતા તો VO² છેદમાં RG બરાબર h છેદમાં 1.5. VO મૂકવાનું 10, R છે 200, G મૂકો એટલે h આવશે મીટરમાં. પછી મીટરમાં અંતર ન હોય, અમુક સેન્ટીમીટર હોય, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખો.
મેળવો એ જવાબ છે. ઢાળ બનાવ્યો બરાબર. આવી ઢોળાવવાળી સપાટી 45 અંશનો ઢાળ છે અને ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ છે નહીં. એક એમ ગણનો બ્લોક છે. અહીંયા બ્લોકને પેલા પકડી રાખ્યો છે. તેનો પ્રારંભિક વેગ એનો 0 છે. ધ્યાન આપો. હવે આ બ્લોકને અહીંથી છોડી દો એટલે આ બ્લોક પર આમ ધારની સપાટીને સમાંતર નીચે જે બળ લાગશે એ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરી અને અહીં નીચે આવશે અને એ અહીંથી સરકીને અહીંયા આવે છે. એના માટે સમય લાગે છે d. તમને આવું કહી દીધું t સમય લાગે. બરાબર. હવે એનો એક ઢાળ છે. આ ખૂણો 45 છે. ફેર એટલો કે અહીંયા ઢાળ ઘર્ષણ રહિત હતો, અહીંયા હવે ઘર્ષણ ધરાવે બદલી સપાટી. ઘર્ષણ અહીંયા ઉદ્ભવે છે. ગતિ દરમિયાન ગતિ ઘર્ષણ ધ્યાનમાં લેવાનું. એનો એક બ્લોક છે, ઢાળીનો એક છે, ખૂણો એટલો છે, ફેર એટલો કે આ ઈસી સપાટી હતી આ ઘર્ષણ વાળી. હવે બ્લોકને અહીંયા પહેલા પકડી રાખ્યો તો અહીંયા એનો પ્રારંભિક વેગ તો 0. બ્લોકને છોડો એટલે અહીંયા પણ બ્લોક પર ગતિની દિશામાં કંઈક બળ લાગશે. કયા લાગશે એ આપણે હમણાં જોઈએ. અને ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ લાગશે અને એક ચોખ્ખા પરિણામી બળની અસર હેઠળ આ બ્લોક ગતિ કરીને અહીં તળિયે પહોંચશે. હવે જવાબ એક તમે આપો કે બીજો કંઈ ફેર ન હોય. ઢાળ એટલો જ હોય, ઢાળની લંબાઈ એટલી જ હોય. આ અંતર એ d છે અને આ અંતર પણ d છે. ચાલો આ d બેમાં ઢાળની લંબાઈ હતી છે. બરાબર. હક થઈ ગયો. તો અહીંયા જો t સમયમાં નીચે આવે તો અહીંયા શું t સમયમાં નીચે આવે કે સમય વધારે લાગે ઓછો લાગે? વધારે લાગે ને, કારણ કે ઘર્ષણ એની ગતિને અવરોધે છે. તમને કીધું છે કે અહીંયા સમય 2t લાગે છે, અહીંયા લાગતો તેના કરતા 2 ગણો. તો પ્રશ્ન છે કે આ બ્લોક અને આ સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક કેટલો? શું શોધવાનું છે? ગતિ ઘર્ષણાંક. બરાબર. મ્યુ કે ગતિ ઘર્ષણાંકની સંજ્ઞા આપણે શું મ્યુ અથવા મ્યુ આપો. ટૂંકમાં ગતિ ઘર્ષણાંક, ગતિ દરમિયાન લાગતું ઘર્ષણ પર ગતિ ઘર્ષણ પર અને એને અનુરૂપ આ ઘર્ષણાંક ગતિ ઘર્ષણાંક. તો જવાબ મેળવવા માટે પહેલા તો જો આઈડિયા આપો. લીસી સપાટી માટે બ્લોકનું કોઈ એક સ્થાન વિચારો ગતિ દરમિયાન, એની પર લાગતા બળ દર્શાવો અને એની ઢાળની સપાટીને સમાંતર નીચે તરફ ગતિ કરાવતું ચોખ્ખું બળ અને બળને અનુરૂપ પ્રવેગ નક્કી કરો. તો પહેલા તો જો આ બ્લોક પર લાગતા બળ દર્શાવો. તો આ બધું આ વારંવાર આવી ગયો. mg cos થીટા, આ કોણ થીટા જો mg sin થીટા, લંબ બળ n. તો તમે આકૃતિ પરથી કહી શકો કે આ બ્લોકને નીચે લાવવાનું કામ કયું બળ કરે છે? mg sin થીટા. આ તો સંતુલનમાં છે, n બરાબર mg cos થીટા થઈ જાય. તો આ ગતિ માટે ચોખ્ખું બળ ઘર્ષણ તો છે ને, નહીં તો ઘર્ષણ હોત તો આ ગતિનો વિરોધ કરતું બળ હોત કોઈ કઈ છે ને, એટલે આ જ ચોખ્ખું બળ થયું ને mg sin થીટા. F બરાબર mg sin થીટા. mg sin થીટા જો બળ તો આ બળને અનુરૂપ પ્રવેગ કેટલો? F બરાબર ms સાથે સરખાવો. F બરાબર ms સાથે સરખાવો તો a ના સ્થાને શું આવે? થીટા. બળના સૂત્રમાં જે m નો સહગુણક હોય ને, m નો દળનો ઈ પ્રવેગ કહેવાય. એટલે આ બળ પ્રવેગ g sin થીટા. પ્રવેગને આપણે સંજ્ઞા નથી આપતા, શબ્દો કરી પ્રવેગ કેટલો? g sin થીટા. હવે આપણી પાસે ગતિ દરમિયાનનો પ્રવેગ છે. જો ધ્યાન આપો, ગતિ દરમિયાનનો પ્રવેગ છે, કુલ સમય છે અને અંતર છે.
તો અંતર d નું સૂત્ર બને t અને પ્રવેગના સ્વરૂપમાં અંતર સૂત્ર આપણું અચળ પ્રવેગની ગતિનું સમીકરણ નંબર 2 બોલો d બરાબર v0 તો 0 પ્રારંભમાં તો વેગ શૂન્ય છે વેગ કત આવશે ને 1/at² a એટલે g sin થીટા t સ્ક્વેર સમય બરાબર સમીકરણ 1 હવે તમે જો ઘર્ષણ રહિત સપાટી પર આ બ્લોકે કાપેલ અંતર d નું સૂત્ર બનાવી અને ઘર્ષણ ધરાવતી સપાટી પર આ બ્લોકે કાપેલ અંતર d નું સૂત્ર બનાવો તો d તો બે જગ્યાએ કેવા છે સરખા છે તો બેને સરખાવીને પછી જવાબ મેળવી શકાય બરાબર એવું કરવાનું તો હવે આવી જ વાત આના માટે ફરક છે ધ્યાનમાં રાખો આ તો એનું ઈ જો mg cos થીટા mg sin થીટા લંબ કોણ n એવું બધા તમે n ડેશ કેવું નામ આપી શકો બરાબર અહીંયા આના માટે આના આખું નહીં બીજું આટલું તો અહીંયા હતું વધારાનું આમાં શું ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ બળ જે ગતિનો વિરોધ કરે આ બળ જો ધ્યાન આપો આવું લખાઈ દો અહીં ધ્યાન આપો n બરાબર mg cos થીટા લખાય n બરાબર mg cos થીટા આના માટે અહીંયા લખો તો n બરાબર mg cos થીટા અને ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ બળનું સૂત્ર એનું નિયમ Fk બરાબર mu k n તો mu k n ના n ની જગ્યાએ શું લખાય mg cos થીટા તો આ આપણે ઘર્ષણ બળ Fk નું સૂત્ર બનાવી દીધું હવે જેમ અહીંયા F એમ અહીંયા F ડેશ નામ આપી F ડેશ બોલો ચોખ્ખું બળ ગતિ કરાવતું ચોખ્ખું બળ mg sin થીટા માઈનસ F F ની જગ્યાએ ડાયરેક્ટ લખ દો mu k mg cos થીટા હવે ma દળ નો સહગુણક આવે ને એ પ્રવેગ કહેવાય તો એ રીતે મારે ગોઠવવું છે તો m કોમન લઈ લો m કઈ વાત અહીંયા શું વધશે g sin થીટા માઈનસ mu k d cos થીટા બરાબર તો જો અહીંયા કેમ m નો સહગુણક g sin થીટા પ્રવેગ એમાં m નો સહગુણક આ ટ્રાન્સફોર્મ ઉપર પ્રવેગ અહીંનો પ્રવેગ આડી હોત સમજો બરાબર પ્રવેગ બરાબર શું લખશું g sin થીટા માઈનસ mu k d cos થીટા આ ગતિ દરમિયાનનો પ્રવેગ છે અને આ m sin ગતિ દરમિયાનનું ચોખ્ખું બળ તો હવે d અહીં કેમ d એમ અહીંયા d તો d બોલો પેલું પદ તો 0 જ નહીં વના at છે a એટલે આ ઉપરનું આખું પદ a t t એટલે 2t d એટલે a એટલે g sin થીટા માઈનસ mu k g cos થીટા બરાબર વના a t સ્ક્વેર તો બસ હવે આ d ના d તો હરખા જ ને હરખાઈ લો અને થીટા 45 આપ્યો છે આગળ જવાબ મેળવી એક અને બે સરખા એટલે mu મળી જાય mu k મળે થોડું ઝડપ બરાબર લખવાનું થોડું ઝડપ 0.75 જવાબ આવે mu k ગતિ ઘર્ષણા અહીંયા તો ગતિ ઘર્ષણા કે હોય નહીં બરાબર અહીંનો ગતિ ઘર્ષણા આમ બ્લોક ને આમ ઢાળ પર આમ
મૂકો છે મૂકો એટલે પ્રારંભિક વેગ તો શૂન્ય થયો ને બે જગ્યાએ v00 એટલે d ના સૂત્રમાં જે v0 t વાળું પદ થવું હોય એ શૂન્ય થઈ જાય હવે sin પિસ્તાલીસ 1/√2 1/√2 uk 1/√2 હવે અહીંથી 1/√2 કોમન નીકળે જો sin થીટા કોસ થીટા હરખા જ થયા 1/√2 અહીંથી કોમન તો એક વધે uk અહીં એક અહીં uk 4 આ 1/√2 સામે કેન્સલ 4 આમ છેદમાં આવે 3 કરતો પોઈન્ટ બનશે બંધ કરી દો ને તમે ગણી શકો રકમ વાંચો તો એ નવું નથી જરાક તમે વ્યવસ્થિત રકમ વાંચો ને તો એવા દાખલા આપણે ઘણા થાય શું કીધું છે જો કે 0.03 કિલોગ્રામ દળની એક ગોળી કોઈ એક પ્લેટ પર 200 ગોળી પર સેકન્ડના દરથી 50 મીટર પર સેકન્ડના વેગથી અથડાઈને 30 મીટર પર સેકન્ડના વેગથી પાછી ફેંકાય છે તો પ્લેટ પર લાગતું સરેરાશ બળ કેટલું એટલે વાત આવી છે જો કે દર સેકન્ડે કેટલી ગોળી 200 દર સેકન્ડે 200 ગોળીઓ છૂટે છે પ્લેટ પર અથડાય છે અને પાછી ફરે છે તો હવે વિચારો જો અહીંથી જે ગોળી છૂટે છે જેના બરાબર આ ગોળી છૂટે છે એનું દર m એનો વેગ v તો દરેક એક ગોળીનું વેગમાન કેટલું m હવે એવી એક સેકન્ડમાં કેટલી ગોળીઓ છૂટે m સંજ્ઞા આપી દે એક સેકન્ડમાં બંદૂકમાંથી m ગોળીઓ છૂટતી હોય એક ગોળીનું વેગમાન m તો એક સેકન્ડમાં બંદૂકમાંથી છૂટેલી ગોળીઓનું કુલ વેગમાન nmv તો આ થયું પ્રારંભિક વેગમાન જો ધ્યાન રાખો આ થયું પ્રારંભિક વેગમાન p1 બરાબર હવે એ ગોળીઓ પ્લેટ પર કે દીવાલ પર અથડાય છે અને પાછી ફેંકાય છે તમને કીધું છે કે અથડાતી વખતે દરેકનો વેગ 50 છે તો પાછા ફેંકાય ત્યારે દરેકનો વેગ 30 છે તો એનો અર્થ કે વેગ બદલાઈ જાય છે વેગમાન પણ શું થઈ જશે બદલાઈ જશે પણ પાછું ફેંકાય છે એનો અર્થ કે જે માર્ગે એ અથડાય એ જ માર્ગે પાછી ફરે આમ તો હવે જો પાછા ફરતી વખતે દરેક ગોળીનો વેગ v' 30 v 50 આપણને મૂલ્ય આપ્યું તો તો કંઈ બદલાવાનું નથી એટલે પાછા ફરતી દરેક ગોળીનું વેગમાન કેટલું mv' એવી તો એને પાછી ફરવાની તો એક સેકન્ડમાં પાછા ફરતી કુલ m ગોળીનું વેગમાન nmv' અંતિમ વેગમાન તો હવે આપણું તો સૂત્ર છે કે f બરાબર ડેલ્ટા p છેદમાં ડેલ્ટા બીજા નિયમનું સૂત્ર જો સમય 1 સેકન્ડ તો બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર નું મૂલ્ય આપણે મૂલ્ય શોધવું તો પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય p2 p1 p2 એટલે nmv' યામ પદ્ધતિ પ્રમાણે આ ધન x આ ઋણ x માઈનસ nmv' માઈનસ p1 nmv
આપણે કેમ લખતા હતા ને mb ડેશ માઈનસ mb n છે તો આગળ n મૂકી દેવાનું ગુણાકારમાં 10 સેકન્ડ n ગોળી અને 1 સેકન્ડમાં ગોળીના વેગમાનમાં થતો ફેરફાર મળે એને જ કહેવાય પ્લેટ પર લાગતું બળ તો બસ આ જવાબ આવે મૂકી દો જો n m બાદ લઈ લઈએ તો -v ડેશ -v હવે n એટલે 10 સેકન્ડે છૂટેલી ગોળીઓની સંખ્યા કેટલી છે 200 દરેકનું દળ કેટલું છે તો કે 0.03 v ડેશ પાછા ફરતી વખતે દરેક ગોળીનો વેગ 30 v અથડાતી વખતે જ્યારે કોઈ આમ જાય દીવાલ તરફ કે પ્લેટ તરફ ત્યારે વેગ 50 માના બરાબર એટલે આમ તો સરળ થશે ને એટલે જવાબનું મૂલ્ય લખવાનું સમજે ને હું કેવા માંગે છું 120 નું ચાલો આપણે આવા દાખલા જે અગાઉ ગણ્યા ને અહીંયા એકાદી ગોળીની એક બોલની ખાલી વાત કે અથડાતી વખતે બોલનું વેગમાન mv છે પાછા ફરતી વખતે mv છે 120 પ્લસ અહીંયા 1 સેકન્ડમાં n ગોળી તો mmv પાછા ફરે 1 સેકન્ડમાં mmv ડેશ M2 મૂલ્ય આપ્યા છે એના M1 6 કિલોગ્રામ ગણો તમે ગણજો M2 4 કિલોગ્રામ C10 લેવાનું તો પ્રવેગ શોધો ઈ 25મો પ્રશ્ન અને 26માં ઈ તણાવ શોધો આ જ રકમ તંત્રનો પ્રવેગ શોધો આ જ રકમ માટે તણાવ શોધો દોરીમાં તણાવ તો એક મીટર છે ને આવું આપણે બેનું દળ વધારે કયું છે M1 નીચે આવશે આ ઉપર છે તો બધા એ શોધી નાખો હમણાં આપણે કઈ એવું આવવું જોઈએ બધાને કોણ દર્શાવો કઈના f બરાબર m અનુસાર સૂત્ર બનાવો પછી સરવાળો કરો બસ આ રીતે જવાબ મળે છે ને એ મળી ગયો દોરી એક જ છે એટલે તણાવ હરખાવો જોઈએ બોલો આના માટે બોલો આના માટે સૂત્ર બોલો નીચે આવે બરાબર આના માટે એક અને બે નો સરવાળો એક અને બે નો સરવાળો કરો તો જો t તો નીકળી દેવાનો m1g minus m2g m1g minus m2g આ બાજુ m1a plus m2a બરાબર એ શોધવાનું છે a બરાબર
આ સૂત્ર છે બરાબર, આવી ગોઠવણી હોય ને તો આ સૂત્ર સીધું યાદ આવે, સીધું લખી શકો. સૂત્ર કહ્યું ને a બરાબર m1g માઈનસ m2g છેદમાં m1 પ્લસ m2, એટલે એ કોમન લીધું આ છેદમાં. m1 ગ્રેટર ધેન m2 હોય, m1 ગ્રેટર ધેન m2 હોય પ્રવેગ આ રીતે મળે. g 10 હવે પ્રવેગ મળી ગયો, તણાવ શોધવો છે તો આ પ્રવેગ સમીકરણ 1 માં મૂકી દો કે 2 માં મૂકી દો એટલે t મળી જાય. ઈ એના પછીનો પ્રશ્ન 48 બરાબર. સમીકરણ 1 પર ખાલી સીધો જવાબ આપી શકાય. 17મો પ્રશ્ન ખાલી જુઓ તમે રકમ કે એક વ્યક્તિનું દળ 100 કિલોગ્રામ છે અને એક આવી મોટી બિલ્ડિંગના ધાબે ઊભો છે અને એના માથે એને 10 કિલોગ્રામનો એક પદાર્થ મૂકેલો છે માથા પર. હવે એ બિલ્ડિંગના ધાબે ઊભો હોય માથે 10 કિલોગ્રામનો પદાર્થ મૂક્યો હોય તો એને 10 કિલોગ્રામનું લોડ એટલે કેટલું વજન અનુભવાય. હવે એમ કીધું છે કે આ વ્યક્તિ માથે ઉપાડેલા લોડ સહિત એટલે કે માથે ઉપાડેલા પદાર્થ સહિત બિલ્ડિંગ પરથી મુક્ત પતન કરે. મુક્ત પતન તો હવે એને જે માથે પદાર્થ મૂક્યો છે ને એનું કેટલું વજન અનુભવાય તો કે બરાબર, કેમ કે બેનું મુક્ત પતન થવાનું અને ગુરુત્વ પ્રવેગ હોય એને એનો આધાર પદાર્થના દળ પર હોતો